હલો દોસ્તો, કેમ છો બધા? હું ડૉક્ટર હર્ષદ કામદાર. આપ સર્વનું મારી ચેનલ ડૉક્ટર હર્ષદ કામદારમાં સ્વાગત છે. સર્વ ભાઈ બહેનોને મારા જય જિનેન્દ્ર. આ એક બાહ્ય તપનો પ્રકાર છે. મન સાથે ચેતના જોડાયેલી છે. આ ઐક્યપણું તૂટી જાય તો રસ ત્યાગ થાય. ઇન્દ્રિયોના રસનું આકર્ષણ મન સાથે તૂટી જાય. સાક્ષી ત્યાગ આવે તો રસ ત્યાગ આવે. જાતને ભૌતિક પદાર્થો સાથે જોડાઈએ નહીં, સાક્ષી ભાવે રહીએ તો જ રસ ત્યાગ થાય. દોસ્તો, આજે આપણે જૈન ધર્મમાં રસ પરિત્યાગ તપ વિશે વાતચીત કરીશું. રસ એટલે સ્વાદ, ભોજનનો રસાસ્વાદ. પરિત્યાગ એટલે ત્યાગ કરવો. રસ ત્યાગ એટલે વૃત્તિઓ વિકારોને ઉત્તેજિત કરી આવેગને ભડકાવે તેવા ખાનપાનનો ત્યાગ કરવો. તે તળેલા, મસાલેદાર, ગળ્યા, ફરસાણ વગેરે ભોજનમાં ખાવાથી ચિત્તની શાંતિ, ક્ષમતા અને સમજણ ખોરવાય છે. તેથી તેવા આહાર પીણાનો ત્યાગ કરવો. તન, મન અને આત્માને સરળ, સાત્વિક રાખવા માટે વૃત્તિ સંક્ષેપ જરૂરી છે. તેમાં નક્કી કરેલા 5 રસો દૂધ, દહીં, ઘી, તેલ અને મધમાંથી કોઈ એક કે વધુ રસનો સંયમપૂર્વક ત્યાગ કરે છે અને ઇન્દ્રિય સુખ ઘટાડવાનો સંકલ્પ કરે છે. દૂધના ત્યાગથી પ્રાણીઓ સાથેના સંબંધ ઘટે, લાલસા ઓછી થાય. દહીંની અમ્લતાથી શરીરને નુકસાન થાય, સ્વાદ લાલસા વધે. ઘી ઇન્દ્રિય સુખ વધારી ભોજનમાં ભોગ વિલાસ વધારે. તેલના તળેલા ખોરાકથી રસાસ્વાદની લત વધારે. મધ મેળવવા જીવ હિંસા થાય, મીઠાશ લાલસા વધારે. એટલે આ 5 વસ્તુઓનો માંથી કોઈ પણ એકનો ત્યાગ કરવો, એનું નામ રસ પરિત્યાગ તપ. આ તપના મુખ્ય હેતુ ઇન્દ્રિયોના વશ થવાથી બચવું, ભોજનમાં સાદગી લાવવી, તપ, સંયમ અને આત્મસાધના માટે મનને તૈયાર કરવું. આ 3 મુખ્ય હેતુઓ છે. એટલે કે રસ પરિત્યાગ એ મન, વચન અને કાયાને સંયમમાં રાખવાનો અભ્યાસ છે. સમજ પડી ગઈ ને દોસ્તો? જય જિનેન્દ્ર.